જ તજજ્ઞ એવા મિત્ર શૈલેષભાઈને વંદન. ઘણા બધાની સવાર શૈલેષભાઈના મેસેજથી થતી હશે. ગગજીભાઈ અને મનહરભાઈ તો હવે હમણાં તો મને પાટીદાર તરીકેનું તમે પ્રતિજ્ઞા લેવડાવી છે, અડધા તો થઈ ગયા. હવે કામ કરીને સાબિત કરવું પડશે કે ના પાટીદાર છીએ. હું ઘણા વખતથી સરદારધામના અનેક ઉપક્રમમાં અને કાર્યક્રમમાં આવતી હોઉં છું અને ગગજીભાઈ મને વિસ્તારપૂર્વક વાતો કરે કે અમે આમ કરવાના છે, અમારા મનમાં આ છે, 2026માં અમારા મનમાં આ ભારત છે. હું દરેક વખતે નવા વિચારો કરીને જાઉં. એટલે આ વખતે મારે વધુ અહીંયા બેસવાનું થયું. એટલે હું જોતી હતી કે બોડી લેંગ્વેજનું જેમને ખબર પડતી હશે, શૈલેષભાઈ કહી શકશે કે સરદાર સાહેબની જે મૂર્તિ છે, જે ચિત્ર અને પિક્ચર અહીંયા મૂક્યું છે, એ એવી તમને પ્રતિક્રિયા આવે છે કે હું જોઉં છું તમે શું કરો છો. આ રીતે એમણે કર્યું અને હું દ્રઢપણે માનું છું જે રીતે સરદારધામ કામ કરી રહ્યું છે, 2026માં આપણે સૌએ હસતા સરદારનું અહીંયા ચિત્ર મૂકવું પડશે. હવે હું મજામાં છું. તમે બહુ સરસ કામ કર્યું, તમે કરી બતાવ્યું. બીજી મને ભાવનગરની સરદારધામની વાત કરી તો મારે વાત કરવી જોઈએ ગગજીભાઈ કે જે અખંડ ભારત બનાવવા માટે જેમણે પ્રયત્ન કરેલા સરદારસિંહ, એ સરદારને સૌથી પહેલું રાષ્ટ્ર પોતાનું રાજ્ય સોંપવાવાળું ભાવનગર હતું. અને એ ભાવનગર અત્યારે સરદારના ધામ બનાવવા માટે આપ સૌને હાકલ કરી રહ્યું છે કે જેના થકી સરદાર વધુ પ્રચલિત પ્રખંડ થયા, વિશ્વમાં પધરાણા. અખંડ ભારતનું સપનું જેમણે સાકાર કર્યું, એ સાકાર કરવામાં પહેલું પગથિયું ભાવનગરનું હતું. તો ભાવનગરનું સપનું હવે સરદારને બનાવવાનું છે. તો એ એક ભાવનગરી તરીકે હું વંદન કરીને કહું છું કે પૂરી કરવામાં અમને મદદ કરજો. એમણે જાગૃતિબેને સરસ વાત કરી કે સરદારની હાઇટ આટલી, કર્મ આટલું, અને પછી સરસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી. સાચી વાત છે કે એમના કર્મો, એમના વિચારો, એમના આચારો અત્યાર સુધી આપણે સાંભળતા રહ્યા, સમજતા રહ્યા અને વિશ્વની ક્યાંક સૌથી મોટી મૂર્તિ એમની થઈ. પણ તમે સૂક્ષ્મતાથી જોશો, થોડી જુદી રીતે જોશો તો આઈ એમ શ્યોર કે આવતા વર્ષોમાં વિશ્વ ઉપર પાટીદારની જે આખી રચના થવાની છે એ ઇમેજની તમે કલ્પના કરો કે અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા. એટલે એ ચિત્ર તો સરદારની મૂર્તિ કરતાં પણ મોટું ને ક્યાંક સવિશેષ છે અને હોવાનું છે. મને પાટીદાર ગગજીભાઈ હંમેશા એવો માણસ લાગે કે વૈદ કેમ નાળ જોઈને કહી દે કે તમને રોગ શેનો છે, કે અથવા તો તમારું મોઢું જોઈને એમ કહી દે કે બેન આવતા દિવસોમાં તમને કિડનીની તકલીફ થશે. એમ પાટીદાર તો સાહેબ એ પ્રજાતિ છે કે વાદળ જોઈને કહી દે કે આ વરસ કેવું જવાનું છે, હે ને? કહી દે તમને કે આ છત્રી લઈને નીકળજો, આવશે વરસાદ. હું માનું છું કે પાટીદારને એ સમજ આવી ગઈ છે કે આવતા દિવસોમાં વાતાવરણ કેવું બદલાવાનું છે, તો અત્યારથી બીજારોપણ કેવું કરવાનું, કેવું બનાવવાનું. આ પ્રયત્ન અને પ્રયાસ છે એ માટેના છે. સવારે એક સેશનમાં એક ભાઈએ એવી વાત કરી, મને નામ તો નથી ખબર, પટેલ સાહેબ જ, જો કે અહીંયા તો બધા પટેલ સાહેબ જ છે, હસમુખભાઈ. એટલે એમણે એવી વાત કરી કે કા પૈસા મૂકીને જવાના હોય અને કા પૈસા આપીને જવાના હોય. ત્યારે મને એવું થતું પાટીદાર વાવીને જાય, મૂકીને કાપીને ન જાય, રોપીને જાય. કારણ કે એના ડીએનએમાં એ વસ્તુ છે કે એક મુઠ્ઠીભર અનાજ આપે અને અડધું એનું ગામ નિરાતે જમી શકે, સૂઈ શકે, એ માટે કામ કરવાનું હતું. વંદન કરું છું 42 ડિગ્રીમાં ઉનાળાની બપોરે, વીકેન્ડની શરૂઆત થઈ ગઈ હોય એવી સાંજે કોઈ પુરુષોને આટલો બધો વિચાર આવે છે કે સ્ત્રીને બિઝનેસમાં પણ યોગદાન હોય છે. જેમને પણ આ વિચાર આવ્યો છે ભાગીદાર કરવાનો, એ તમામ પુરુષોને હું વંદન કરું છું. વિપુલભાઈને આ 6મી-7મી વાર હું સુરત આ મહિનામાં આવી છું અને કેટલા મહિનાઓથી હું એમને જોઉં છું કે એને જ્યારે પૂછો ત્યારે એ સરદારધામના જ કોઈ કામોમાં હોય. એમને અલગ અલગ એ રીતે તમે નસીબદાર છો કે તમને આવા બધા કાર્યકરો અને મિત્રો મળ્યા છે. પણ તમને શું લાગે છે આવા કાર્યકરો, આવા મિત્રો, આવા ટ્રસ્ટીઓ, આવા દાતાઓ,
આવા લોકો જે જ્યાં જ્યાં બન્યા છે એમાં માત્ર પુરુષો છે. કોઈ સ્ત્રીનો યોગદાન નહીં હોય એમ. તમે વિચાર કરો, ગોવિંદ કાકાથી લઈ સવજીભાઈથી લઈ દરેક વ્યક્તિઓએ એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સાહેબ, એમના કેટલાય વાક્યોમાં તમે એવું સાંભળ્યું છે કે અમે દિવસોના દિવસો બહાર રહેતા હતા, અમે કલાકોના કલાકો બહાર રહેતા હતા, એકેય શનિ રવિ ઘરે નહોતા રહ્યા. કઈ શ્રદ્ધા સાથે, કઈ શ્રદ્ધા સાથે આટલું બધું બહાર રહી શક્યા? એક એવી શ્રદ્ધા સાથે કે એક સ્ત્રી એવી છે કે જે મારા ઘરનું ઘર ઓઢીને બેઠી છે, મારે ઘરની ચિંતા નથી કરવાની. તો તમે અમને બિઝનેસના ભાગીદાર ન ગણો? ન ગણો? એફિડેવિટ કરાવી અને તમે કાયદાકીય રીતે એવું કહો કે તમે 50%ના શેર હોલ્ડર, તો જ સાહેબ તમારું શેર લોહી ચડે ને એની માટે તમે ઘણું ધ્યાન રાખ્યું છે, એની માટે ઘણા વિચારોને આચાર કર્યા છે. હા, ચોક્કસ અત્યારે જેમ જાગૃતિબેને વાત કરી એમ સ્ત્રીઓનો અવાજ તમને થોડોક લાઉડ લાગતો હશે, રાડો પાડતો લાગતો હશે, સ્વતંત્રતા માટેની ધધક કરતો લાગતો હશે, પણ સાહેબ 5000 વર્ષ પછી અવાજ બહાર આવ્યો છે તો થોડી ચીસ તો નીકળે. બાળક જન્મે ને તો એનું રડવાનું મધુર ન લાગે, તમને રડવું હંમેશા વિચિત્ર જ લાગે. એમ અત્યારે અમારું જે આ રડવું છે ને એ અમારા સર્જનમાંથી. હજી તો અમે બહાર આવ્યા, બોલવાનું અમને કીધું, જીવવાનું અમને કીધું. આ સભ્યતાને 5000 વર્ષ થયા છે કે આ સ્ત્રીનું શરીર, આ પુરુષનું, આ સ્ત્રીનું મન, આ પુરુષનું ચિંતન, આ સ્ત્રીના સ્વપ્નો, આ પુરુષના સ્વપ્નો, આ આના આદર્શો, આ આના આદર્શો, અને આદર્શો જુદા. અને સૌથી મોટી તકલીફ ઉછેરની છે. તમે જુઓ કે ભાઈ મોટો હોય અને બેન નાની હોય અને ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી પપ્પા ભાઈને એવું કે બેનનું ધ્યાન રાખજો, બેનનું ધ્યાન રાખજે. એટલે શું ધ્યાન રાખજે? કે બેન ક્યાં જાય છે, શું કરે છે એ. અને ભાઈઓએ મગજમાં નાખી દીધું કે આપણું આટલું જ કામ છે કે બેન ક્યાં જાય છે ને શું કરે છે. અને બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એવું કહેવામાં આવે કે ધ્યાન રાખજો ભાઈને કાંઈ થાય નહીં. ફરક છે સાહેબ, ભાઈને કાંઈ થાય નહીં. એટલે બહેનોએ આ જીવન એ જ રોલ છે કે આને કાંઈ થવું ન જોઈએ, અને એક થતું હોય તો પૂછી લેવાનું તમને શું થાય છે. સાહેબ, આપણા ઉછેરમાં બેને વાત કરી માતૃશક્તિમાં, આ ઉછેરના આ પ્રશ્નો સાથે સાથે આપો. બેટા એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખજે, પણ એને શું થાય છે એ જોતો રહેજે. અને ક્યાંક ને ક્યાંક આ બધી જે છૂટાછેડાની આ બધી બેને વાત કરીને એ આ પ્રશ્નોના મતભેદથી જ થાય દરેક. અને અહીંયા તો મને નવાઈ એ લાગી, હું 3-4 વખત મેં સબ્જેક્ટ વાંચ્યો, કારણ કે 90% કિસ્સાઓમાં તો સ્ત્રીઓને એવું જ કીધું હોય કે તમને ન ખબર પડે, તમારે હું આમાં લઈ લેવાનું છે. આ 2 પ્રશ્નોથી દરેક સ્ત્રી ટેવાયેલી છે, અને અહીંના બેઠેલા દરેક પુરુષે ક્યારે ને ક્યારે ઘરે કીધો છે. એવું તો છે નહીં કે મેં પહેલો કોઈ પ્રશ્ન કર્યો હોય. પણ સાહેબ, સ્ત્રી છે ને સતાવ ધ્યાની છે ગગજીભાઈ. હું અહીંયા બેઠી હોય તો મને ખબર પડી જાય કે ઓલા 2 ભાઈ વાતો કરે છે એનું ધ્યાન નથી. કરજો, હું તો આમ જ કહું છું. દાખલા તરીકે અહીંયા આંખ છે એવું નહીં, અહીંયા ચારે બાજુ આંખ છે. રસોડામાં રોટલી કરતી હોય, પોતે પોતાની મમ્મી ઉપર ફોન ઉપર વાત કરતી હોય, ને બેડરૂમમાં કે હોલમાં હસબન્ડ છે એના સાસુ સાથે વાત કરતા હોય તો એનું ધ્યાન ત્યાં હોય, ને ફોન મૂકીને કે મને ખબર તા મમ્મી યાર હું વાત કરતા હતા, તોય મારી રોટલી ન બળે. એનો અર્થ કે મારી નજર બધી બાજુ છે. તમે જ્યારે એમ કહો છો ને કે તને ન ખબર પડે, તમારા પાકીટમાંથી 500ની નોટ ક્યારે ઓછી થઈ જાય, તમે એમ કહો 500 નોટ ક્યાં ગઈ, તે તરત જ અમે એટલા કોન્ફિડન્સથી ગઈ, તમે તો કોકને દઈ દીધી હશે, અને તમને તમારા ઉપર શંકા જાય કે આ દીધી હશે કોકને. પહેલી વાર મોદી સાહેબ સિવાય કોઈ ન જાણી શક્યું સાહેબ કે અમારી પાસે અમારી ક્ષમતા શું છે. એણે અમારી આગળથી નાણું કાઢી દેખાડ્યું. કેટલું બધું. હા પાડો તાળી તમ તારે, ઘણાને નીકળ્યા હશે આમાં તમ તારે. અરે આ તાળી તો તમારી માટે જ છે જે ઓલા ઘઉંના ડબ્બામાંથી ને ઓલામાંથી ને બધામાંથી નીકળ્યા હશે. એટલા માટે તમને એવું છે કે અમારું ધ્યાન નથી. કોરોના પછી મેં કેટલી બધી સ્ત્રીઓને એવું એમના પતિ
જતા રહ્યા હોય પછી મેં એવું સાંભળ્યું હતું, એક કોક ભાઈ યારે વાત કરતા હતા કે એને લેવાના છે ઓલા ભાઈ પાસેથી 20 લાખ રૂપિયા. મેં એવું સાંભળ્યું છે. જેને તમે એવું કહો છો તને શું ખબર પડે ને તારે શું કામ છે, તને જોતું એ બધું મળી જાય ને સાહેબ, એને જોતું હોય એટલું મળી જાય છે એવું તમે માની રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. આ જગતમાં હજી સુધી એવી સુવિધાઓ નથી. એલેક્સાને તમે સતત ઓર્ડર આપતા હોય, એ જ એલેક્સાનું નામ ફિમેલ નામ એટલા માટે જ છે કે કીધું કરે સ્ત્રી જ હોય. તમે પ્રશ્ન પૂછો એને જવાબ આપે સ્ત્રી જ હોય. કેમ ઝુકરબર્ગે એનું નામ ન રાખ્યું? એલેક્સા. તમે કયો એ તરત કહે, તમે કયો એ હાજર કરે, તમે કયો એ તરત લઈ આવે. બિઝનેસમાં કે તમારા કાર્યમાં, અને ફરીવાર હું તો બિઝનેસની વુમન તરફ તો પછી જઈશ, પહેલાં તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓને યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે. સાહેબ, બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ, જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો 48.4 સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી. એમાં સીઓ અને એમડી માત્ર 4% સ્ત્રીઓ છે. તમે રેશિયો જોઈ લ્યો, ક્યાં 48 ને ક્યાં 4. એમાં આંતરપ્રેન્યોર સ્ત્રીઓની સંખ્યા તો માત્ર 13.76% છે. એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે. કેટલા બધા લોકો એવા હોય છે. અને મને તો ગુજરાતીઓ, અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર, કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે. હંમેશા. અને ગમે એવો ગુજરાતી પૈસાવાળો, અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે. એમના દરેક એમના પત્નીઓને ખબર જ હશે, દરેકના પત્નીઓને, કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં, કામવાળા હોવા છતાં, કૂક હોવા છતાં આજે એમના ઘરમાં 1/2 લીટર દૂધ ઓછું આવ્યું છે એ સ્ત્રીઓને ખબર હશે. અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવા ને એવા ગુજરાતીઓ છો. નીતાબેન અંબાણીને ખબર જ એક ભીંડો કાલતો આવ્યો તો આજ બીજી વાર કાં આવ્યો લિસ્ટમાં? કેમ કે ધ્યાન હોય. રતન ટાટાનો લાભ ન મળ્યો, પરણ્યા નહીં. પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારોહાર જ હોત તો એને ખબર પડત કે દૂધ કાલે તો 1/2 લીટર ઓછું હતું ને કેમ આમ આવ્યું. મને અહીંયા ગોવિંદ કાકા છે ને, એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ, એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે. એટલે ગોવિંદભાઈને એમ હતું કે નેહલબેન છે ને આપણે થોડીક એમ રાખીએ કે ના મારા ઘરે તો કૂક છે એમ. એટલે ગોવિંદ કાકા એમ કીધું કે કહી દે ને મહારાજને બનાવી નાખશે શીરો. તો એટલા કોન્ફિડન્ટલી, એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ. એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે ને તમને શું ખાવાનું હોય? સટ્ટાક દઈને સાહેબ એ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા. નો ગણો તો મેં આને બિઝનેસ પાર્ટનર. તમારા દાંત દુખાવાનું ધ્યાન રાખે. અને હાઇટોફિટી, તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો, તમારા કામનો, વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો, એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું કહે ભાઈ તમારા કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતા ને કાંઈ પડીશ, આટલું એની માટે આ બધું કરીએ તો આને કકડાટ લાગે છે. પણ સાહેબ, એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર, થોડીક ક્ષણ માટે જ તમે ઘરે આવ્યા છો. તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ. તમને મજા આવે જીવવાની. તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો એટલા માટે તમને એમ કહે છે કકડાટ અહીં ઘરે નહીં લાવવાનું, તમારે અહીંયા મારા પતિ તરીકે આવવાનું. તમે એક માણસ તરીકે થઈને આવો, બધું જ ખભો ઉપર ખંખેરીને આવો. અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે. તો આ શ્રેય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે, જે તમારું. અને આટલા બધા વચ્ચે ચાલે. અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને આવતા દિવસોમાં, જ્યારે સરદારધામમાંથી બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે, કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે, ત્યારે એવી સ્ત્રીઓ બોલશે, અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો આ જ છે, પણ મારા પરિવારનો, મારા પતિનો, મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું. મને
આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર, થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી. મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર, આ સ્ત્રી 32 વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું 32 દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છું. સાહેબ, મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે. આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો, કેટલાય ઉજાગરા, કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય ને તમને ખબર ન હોય, ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય, અને તમે પૂછ્યું કે તમે કીધું નહીં ફોન, હવે ન્યા હું તમને હેરાન કરવા? એ તે ઉછળતો ઉલ્લેખ કરી દેવાનો, ન્યા હું તમને હેરાન કરવાનું. અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય. સાહેબ, સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે, પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે. કે થોડીક વાર તો શાંત થઈ જાવ, શું કરશો આટલું બધી સમયનું, શું કરશો આટલી બધી સંપત્તિ? તમે તમારી માટે તો જીવો, સમાજ માટે તમે. એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે. અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે, જે બહાર છે, જે છાપામાં છપાતી, છાપામાં છપાવડાવતી અને છાપામાં છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે. આપણી માટે 10 ઘરના કામ કરતી સ્ત્રી, ખાડા ખોદતી સ્ત્રી, પુલ બનાવતી સ્ત્રી, દૂધવાળાને ત્યાં વાસીદું કરતી સ્ત્રી, પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી. આપણે એક માઇન્ડસેટમાં આવ્યા, સ્ત્રીઓ માટેના મુદ્દા છે, આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા કે તમે બ્લેઝર પહેરેલા હોય, પોઇન્ટેડ હીલ હોય, તમે ચાલતા હોય, ટકટક અવાજ આવતા હોય અને 4 જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ. સોરી, માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઇન્ટેડ હીલ લઈ લેવાથી તો જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત. ના, એવું નહીં બને. અને ભાઈઓને પણ વિનંતી છે કે જ્યારે એ બહાર નીકળવાની હિંમત કરે છે, તમારા સુધી વિચાર લઈને આવે છે, તો વિચારને સાંભળવાની ખેવના તો આપણે રાખીએ. અહીંયા બધે જ આંતરપ્રેન્યોરની વાત થઈ, આ જુદી જુદી વાત થઈ, સ્ટાર્ટઅપની વાત થઈ. ક્યારેક કોઈક બનશે, કોઈક દીકરીએ તમારી પાસે આવશે કે મને આવો વિચાર આવે છે, તો આપણે કેટલા બધાને સવાલો કરશું. અને સવાલ માત્ર ને માત્ર એની જાતિગત હશે, એના સ્વપ્નગત નહીં હોય. હું અત્યારે સવારે સુરતની ફ્લાઇટમાં આવતી હતી તો પાયલોટ બેન હતા, એટલે એક ભાઈએ તરત પૂછ્યું, હે બેન તમે હલાવવાના? એટલે ઓલા બેને થોડું કામ ટાઈટ લઈને કે હા હું ચલાવવાની. તો એ ભાઈ સીધું હાથમાં, બેન મારે 2 છોકરા છે ને 2 છોકરા છે ને મારે અત્યારે તરત આમ એક લગ્ન પતાવીને સાંજે ઘરે જવાનું છો, સંભાળ લેજો. એટલે મેં ભાઈને કીધું, મેં કીધું અહીંયા 2 ભાઈઓ તો તમે દર વખતે મેં કીધું આવા પ્રશ્ન કરો છો? તો કે ના ના, એટલે કીધું બેન છે એટલે જ કરે ને. એનો અર્થ એ કે પાયલોટ બની જાઓ તો પણ તમારા સ્ત્રી તરીકેની જે તમારે સમસ્યાઓ છે એ તો તમારે ફેસ કરવી જ પડશે અને સવાલોના જવાબ તમારે દેવા જ પડશે. શંકાના તાજવામાંથી સીતાજીની દરેક સ્ત્રી 1000 વખત સીતાજી જઈને બહાર નીકળે છે સાહેબ, દરેક. અને પછી ક્યાંક આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ આગળ નથી આવતી, સ્ત્રીઓ આમ નથી કરતી. સાહેબ, એને થોડી ઉડવા માટે તમારે આકાશ આપવું પડશે અને થોડી હામ આપવી પડશે. એચઆરની જ્યારે જ્યારે સંસ્થાઓમાં વાત થાય ત્યારે મને એમ થાય કે અહીંયા તો સ્ત્રીઓ જ હોવી જોઈએ, કારણ કે સ્ત્રીમાં એટલું બધું એક સાથે છે. એનું મેં કીધું મેં સતાવ ધ્યાની છે અને બધાને ખબર છે. તમારા પત્ની તમારી ઓફિસમાં મહિને કે 2 મહિને એકવાર આવતા છે ને તો એમ કહે છે કેમ આ કચરા ટોપલી નથી કરી, આ કેમ હજી બાવા જાળસ. એનું ધ્યાન બધે જ છે. તો એનું આ બધે ધ્યાન દેવાની આવડતનો ઉપયોગ કરો તમારા કામમાં, તમારી ભાગીદારીમાં. તમને બધાને સૌથી વધુ કંપનીમાં તકલીફ પડતી હોય કે તમારી પાસે ટ્રસ્ટવર્ધી માણસ નથી હોતો. તમને કેમ ટ્રસ્ટવર્ધી માણસમાં તમારી પત્નીનું નામ નથી લખતા? મિત્રનું લખી શકે, ગામનું લખી શકે, પાડોશીનું લખી શકે, બધાનું લખી શકે. પત્નીનું લખતી વખતે કેમ આપણને સહેજ બે ડગલા? હું માનું છું કે અમારું ગણિત કાચું હશે. જ્યારે જ્યારે સ્ત્રીઓને અબળા કહેવામાં આવે ત્યારે હું એ જ રીતે લઉં છું કે હા ખરા, પણ કઈ બાબતમાં કે તમે ખોટું બોલો તોય અમે માની લઈ કે હા હશે, એવું જ હશે.
એટલે અમે સાચું એટલું તમારું નથી પકડી શકતા, એમાં અમે અબળા. અમે તમને ઇઝીલી માફ કરી દઈએ, અને માફ કરી દઈએ ને તો આપણે અબળા જ કહીએ છીએ. સાહેબ, આ જગતમાં પુરુષ સૌથી વધુ હસે છે તોય ઓછું જીવે છે, અને સ્ત્રી સૌથી વધુ રડે છે ને તોય લાંબુ જીવે છે. આ મારી અબળાને તમે લક્ષણ ગણશો કે મારી ક્ષમતાનું તમે ગણશો? એનામાં મેનેજમેન્ટ પાવર, ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને હવે મેનેજમેન્ટની ભાષામાં કહેવાય છે, એ સૌથી વધુ સ્ત્રીઓમાં હોય છે. એવું વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયું છે. કારણ કે જેવી ક્રાઇસિસ આવીને એટલે બહાર કેમ નીકળવું ને એનામાં તરત આમ સંચાર આવી જાય. કોઈ વસ્તુ બગડે, અમને ખબર જ હોય કે બટેટાના શાકમાં મીઠું પડી ગયું હોય, લીંબુને ખાંડ નાખવાનું હોય, રસો વધુ થઈ ગયો હોય તો બ્રેડના ટુકડા નાખવાના હોય. અમે શાક સરસ જ તમને પીરસીએ, તમને ખબર ન પડે કે હા બપોરે જે ભાત વધ્યા હતા એના મુઠિયા તમને ખવડાવ્યા, તમે એમ કહો મુઠિયા કાંઈ થયા છે, હે ને? બગાડે ન થવા દઈએ. અને ક્રાઇસિસનું મેનેજમેન્ટ તમારા ઘરે તમે